ચોમાસે વાદળ ચડે તો એની સદા અરથિયું થાય, પણ શિયાળે સદા એનું કાળું મોઢું કાગડા. આ કમોસમી વરસાદ આવે ને જે ખેડૂતોને નુકસાની થાય છે. તો આ ઓછી જમીન છે ને તો વાંધો નહીં, પણ વધારે જમીનમાં જેને વધારે નુકસાની થઈ છે, તો આ બજેટને તમે કઈ રીતે જુઓ છો? બીકના માર્યા તો બીકના માર્યા આપ્યા, પણ હજી મને શંકા છે કે એમાં નિયમો આ લોકો જે હર વખત કરે છે, કોઈ પણ સ્કીમ બહાર પાડે નિયમો એવા બનાવે. હમણાં મગફળીનું કીધું, હવે મગફળીમાં ઓનલાઈન તમારી અરજી જ ન સ્વીકારે તો તમારે દેવાની કોને? હા, એવી રીતના આમાં પણ એવો નિયમ કરશે કે એમાં કોઈ 10,000 કરોડ વાપરશે નહીં. કુદરતના આધારે જ્યારે ખેતી થાય છે અને એમાં જ્યારે ખેડૂત પાક લે છે અને પછી એને પૂરતા ભાવ નથી મળતા ને એમાં જે આખા કાંડો થાય છે, અને બહુ ખરાબ રીતના આ ભાજપ ફૂલી પડી, એમાં લોકોને ખબર નથી. નમસ્કાર મિત્રો, કાઠિયાવાડ ટોક્સમાં આપનું સ્વાગત છે. આપણે આપણા ટોક્સમાં એવા વ્યક્તિત્વોને મળી છે જે ક્ષેત્રની અંદર પોતે છે એમાં એનું આગવું પ્રદાન છે. આજે એક એવા વ્યક્તિત્વને મળવાનું છે જેઓ રાજકોટના પૂર્વ ધારાસભ્ય તરીકે પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. સાથે સાથે હાથ સે હાથ જોડો આ વિચાર જેઓએ અપનાવ્યો છે અને જેઓના કન્વીનર છે. આજના સમયમાં એક સળગતો મુદ્દો, જગતનો તાત જ્યાં હેરાન થાય છે, તો એ જગતના તાતનો આ ગંભીર મુદ્દો લઈ અને જેઓએ કૃષિ આંદોલન કર્યું છે, એઓના મુખ્ય બે હેતુઓ છે કે શહેરી વિકાસ જેવો ગ્રામ્યનો વિકાસ થાય અને જેટલો વિકાસ ઉદ્યોગોનો છે તેટલો ખેતીનો થાય. તો આજે એવું વ્યક્તિત્વ એટલે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ આપણી સાથે ઉપસ્થિત છે. ખાસ અમારા કાઠિયાવાડ ટોક્સમાં આપનું સ્વાગત છે સર. નમસ્કાર સર, આપ એ મુદ્દો જેવો સરસ મજાનો ઉઠાવ્યો છે ને એ વિષય ઉપર ઘણી બધી વાતચીત કરવી છે, પણ આપને પૂછવું છે કે આપની આ રાજકીય સફરની શરૂઆત કઈ રીતે થઈ અને ખેડૂતોના મુદ્દાને જ કેમ પ્રાધાન્ય આપ્યું? મૂળભૂત રીતે જ કોંગ્રેસના વિચારને માનું છું. જી. અને કોંગ્રેસનો વિચાર હંમેશા જે સૌથી તકલીફમાં હોય જી. એની વાત કરવાની. વાહ. અને હું ચોથી પેઢીએ લોટ માગતો હતો. મારો વિચાર કોંગ્રેસે કર્યો તો હું આજે ક્યાંક બેઠો છું. તો મારે વિચાર કરવો તો કોનો કરવો કે જે સૌથી મુશ્કેલીમાં જે લોકો છે. તમે હમણાં જોયું કે સફાઈ કામદારો આવ્યા હતા, એમાં પણ હું એક કોઈ આગેવાન એની જ્ઞાતિમાંથી શોધી રહ્યો છું કે એ સૌથી વધારે મુશ્કેલીમાં છે. એમ ખેડૂતો અત્યારે એક સામાજિક આપણી સમજણ એવી થઈ ગઈ છે. વિકાસની વ્યાખ્યા એટલે મહાનગરોમાં નજર નાખો અને ત્યાં થયો એ વિકાસ. ધોલેરા થયું, ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ થયો, ત્યાં હજી ફેક્ટરીઓ નથી આવી, પણ ત્યાં ઉદ્યોગનો વિકાસ. ગ્રામ્ય જીવનમાં જે નગરોમાં ગામડામાં વસતા લોકો પણ એવું વિચારે છે કે આ એને વિકાસ કહેવાય. અમદાવાદમાં રિવરફ્રન્ટ બની ગયો તો કે વિકાસ થઈ ગયો, પણ 65% લોકો એના બે છેડા ભેગા ન થાય. આ એક ચોમાસા કમોસમી વરસાદ ચોમાસા જેવું થયું, 3 લોકોએ આત્મહત્યા કરી. એનો મતલબ એ થયો કે આ એક જ વર્ષનો પ્રશ્ન નથી. વેપાર અને ઉદ્યોગમાં 2-3 વર્ષ નબળા જાય તો પણ એ લોકો ટકી જાય છે. તો આ એક જ વર્ષ નબળું ગયું અને આત્મહત્યા થઈ એવું નથી, પણ એ લોકોની આ મુશ્કેલી કાયમી છે. અને એ લોકો ખેડૂત અને ગ્રામ્ય અને જીવનના લોકોની એક માનસિકતા જે છે એમાં ચલાવો ને, એની માનસિકતા છે. એ પછી ખેડૂત હોય, ખેતમજૂર હોય કે સ્વરોજગારી નગર ગામડાનો હોય કે વેપારી હોય, એ લોકોને ચલાવી લેવાની માનસિકતા છે. ભ્રષ્ટાચાર તો કે હોય, સરપંચને સરકારમાંથી દબાવે તો કે એ તો દબાવે. આ બધી વસ્તુની ટેવ જે પાડી લીધી છે અને પોતાના
જ્ઞાતિ જાતિના આધારે એકબીજાથી ઉપર અમે છીએ એવો માભો કરી અને મન મનાવી અને એ 65% લોકો પણ ટેક્સ ભરે છે, એટલો જ જીએસટી ભરે છે. તો શું કામ એને વિકાસ, ઉદ્યોગ, વેપાર અને એના લોકો રહેતા એવા મહાનગરનો જ થાય? શા માટે આ ખેડૂતને હાથ લાંબો કરીને જ ઊભું રહેવાનું? અમને સહાય આપો, અને સરકારે મોટી મહેરબાની જાણે કરી કે હવે 10,000ની સહાય આપશું, 10,000 કરોડની. કાલે જ સહાય શબ્દ સાથે જ ખેડૂતોને વાંધો હોવો જોઈએ. એને ફેન્સિંગ માટે સહાય લેવા જવાનું, ખાતર માટે સહાય લેવા જવાનું, ઇન્સ્યોરન્સ માટે સહાય લેવા જવાનું, બેંકના ધિરાણ માટે સહાય લેવા જવાનું. એટલે કે ખેડૂતે હાથ લાંબો કરીને જ ઊભું રહેવાનું. અને કે આંદોલનો થાય છે એની મુશ્કેલીના, પણ એ ક્યાં સુધીના હોય કે તાલુકા લેવલનો અહીંયા ભાઈ ઢોરનો રાતના રોજડાનો પ્રશ્ન છે તો ફેન્સિંગના માટેની એક લડત ચાલુ થાય. ક્યાંક એવી રીતના જુદી જુદી બધી લડતો થતી હોય, ખાતરની થાય, નથી મળતું, રાતની વીજળી ઝટકાવાળી આવે છે એની થાય, અને એક તાલુકામાં તકલીફ હોય, તાલુકાનું આંદોલન ને ત્યાં પૂરું થઈ જાય. કૃષક આંદોલન દ્વારા અમારો પ્રયત્ન એવો છે, અમે આને જાગૃતિ અભિયાન કહીએ છીએ. આંદોલન અમે નામ આપ્યું છે કૃષકોએ કરવાનું છે, બરોબર છે, પણ તમારે કેમ લડત કરવી, તમારો અધિકાર કેમ મેળવવો, એના માટેનો જાગૃતિ ખાલી અમે આપીએ છીએ, એ પ્રયત્ન. અને અમે ખાલી સભાઓમાં જેટલા આવે એમ નહીં, અમે ગ્રાઉન્ડ ઝીરોથી આ મહેનત કરીએ છીએ. આ પત્રિકા તમને અમે દેખાડી, એ પત્રિકા અમે હરેક ગામડામાં, હરેક ઘરમાં નાખવા જઈએ છીએ. એક સરસ મજાનું ગીત પણ બનાવ્યું છે, કાળજા કેરો પાક પાકે ત્યારે ભાવ ડૂકી જાય. અને એ અમે એને એમાં એક ખેડૂત પોતાની પીડા કહે છે, ભાઈ એને આવક સારી હોય તો એ બાકી બધા ગામ અને નગરના લોકોને કેમ એ ઉપયોગી થઈ શકે, એને રોજગારી આપે, એને બધું એની પણ વાત છે. એ પછી એ જાગૃતિની પણ વાત છે કે સરકાર એ માલિક નથી, મેનેજર છે. માલિક તમે છો, તમે સંગઠિત નથી, તમને સંગઠિત કરવાનું કામ અમે કરી રહ્યા છીએ. અને એ સંગઠનનું કામ એ અમે આ જાગૃતિ દ્વારા કરી રહ્યા છીએ. એટલે હવે તમે એક નાની નાની વસ્તુ ન માગો. તમે આપણે કહેવત છે ને કે મોત માગો તો તાવ આવે, પણ અહીંયા મોત જ જોઈ છે, આમાં નફો જ જોઈ છે, નફા સિવાય કાંઈ. અને બહુ સહેલું છે ભાઈ, આ સરકાર છે ને એ મેનેજર છે, મેનેજરને બીક ન હોય કે મને કાઢી મૂકશે, આ એટલું જ સહેલું છે. કોરોનામાં શું કામ એને તાત્કાલિક પ્લાન્ટ નાખ્યા હતા? ઘરમાં બેઠા બેઠા લોકોએ વાત કરી હતી કે આ સરકારની વાત બરોબર નથી, એમ એના બાબતે વિચારવું પડે, એમ નાખ્યા હતા. એટલે એ 65% લોકો છે ગુજરાતમાં જે આ પરેશાની ભોગવી રહ્યા છે. બસ એણે ઘરમાં બેઠા બેઠા ચર્ચા કરશે તો પણ આ સરકારને કરવું પડશે, કેમ કે એની સરકારની નોકરી જાય, ભાજપની નોકરી જાય. એટલે આ પ્રકારનું અમે આ કૃષક આંદોલન કરી રહ્યા છીએ. એક સાથે મળીને જો તૈયારી બતાવશે તો ચોક્કસ આ જે ખેડૂતોના પ્રશ્નોને લઈને જે તમે અત્યારે આંદોલન કરો છો એનું નિરાકરણ આવશે. અને ખેડૂતોને સાથે રહીને જ્યારે આંદોલન કરો છો તો અત્યારના સમયમાં ખેતીને તમે કઈ રીતે જુઓ છો? ખેડૂતો કઈ મુશ્કેલીનો સામનો કરે છે? નહીં, એમાં કઈ નથી કરતો એમ થોડું ઊંધું પૂછો. જી જી જી. પહેલાં તો એની આર્થિક સ્થિતિ નબળી છે, બીજી એનાથી લઈને ઉત્પન્ન થતા પ્રશ્નો કે જેમ પાછું તોય આમ થોડુંક સરખું દેખાવા, જ્ઞાતિ જાતિઓ એકબીજાથી ઉપર દેખાવા, એને લઈને જે પ્રશ્નો ફેસ થતા હોય એ થાય છે. એના બાળકો બધા વયા જાય છે શહેરો તરફ, એને રોકી નથી શકતા. મજૂરો બધા ઉદ્યોગને માં વધારે સારી મજૂરી વેપાર ધંધામાં જે મળે છે, વેપારીઓને ને ઉદ્યોગકારો એ સારી મજૂરી આપે છે, મજૂર વયા જાય છે.
એટલે એના ખેતરમાં આ વખતે કોઈને મને કોઈકે હમણાં બહુ એક હા જય વસાવડાએ એણે કંઈક આનું પોસ્ટ કર્યું હતું કે આજના યુગમાં આની આગાહી હોય છે તોય ખેડૂતો એટલા નવી ટેકનોલોજીથી જાગૃત નથી. અરે ભાઈ, એને ટેકનોલોજી ન જરૂર પડે, આકાશ સામે જોવે ને ત્યાં ખબર પડે એને. પણ મુદ્દો એ છે કે ત્યારે એને ખબર હતી એટલે ઉતાવળે જઈને જેટલા માણસો મળ્યા એટલાથી એનો પાક ઘર ભેગો કરવાનો પ્રયત્ન કર્યો, પણ મજૂર જ નથી મળતા, કેમ કે એ લોકો ઉદ્યોગમાં વયા ગયા છે. આ નુકસાની એની જાજી ગઈ છે. એટલે આવી અનેક મુશ્કેલીઓ છે. પછી અંદરોઅંદરની લડાઈ થઈ. ઓલો હમણાં કે ભાઈ માર્કેટિંગ યાર્ડનો વેપારી છે, હવે એ નાનો જ છે, એ ખેતી ઉપર જ નિર્ભર છે, એ જે એને માનતો હોય એ એને આમ તેમ તો ખેડૂતથી ઉપર માનીને ખુશ રહે છે. હવે એ પાછા એમાં તોડકાંડ થાય, એમાં છેતરવાનું થાય, એ વચ્ચે દલાલો એ છેતરે બધા. હવે આ બધાને જો પાકનો ભાવ સરખો આવી જાય તો બધાને કમિશન સરખું મળી જાય, તો અત્યારે એ તોડ કરીને જે ભેગું કરે છે એના કરતાં તો વધારે એને ખેડૂત આપે છે. પણ આ વિશે એ લોકોને જાગૃતિ નથી. આજે ડૉક્ટર આગળ જતા પણ ખેડૂતને 2 વાર વિચાર કરવો પડે છે. આ ખેત આધારિત લોકોને વિચાર કરવો પડે કે ભાઈ આપણે દેશી દવા કરીને મટાડી દઈએ, ડૉક્ટર આગળ જાશું તો ખર્ચ નથી પોસાય એમ. એટલે કઈ મુશ્કેલી નથી ને. હવે એ જો આરામથી જાય તો એ ડૉક્ટરને ફાયદો થવાનો. હવે ઇન્સ્યોરન્સ એ પોતે જ લઈ લે. તમે વીજળી એને બજાર ભાવે જ આપો ભાઈ, એને દિવસે લેવી રાતે લેવી એ નક્કી કરે. તમે પાણી વેચાતું આપો, કેનાલથી પહોંચાડો, તમે એને ખાતરની બજાર ખોલી નાખો, પ્રાઇવેટલી ઉત્પાદન થાય ને ખેડૂત લઈ લે. આ બધો ખર્ચ પછી તમે સરકારે સિમ્પલ કરવાનું છે, એક કાયદો બનાવવાનો છે કે ભાઈ આ ખેડૂતને આ પાક છે એ આટલામાં ઘરમાં પડ્યો છે, એના કરતાં દોઢો ભાવ આ ગણાય અને એ ભાવથી નીચે કોઈ લેશે તો એ ફોજદારી ગુનો બનશે. આટલો સિમ્પલ કરવાનું છે. અને જે આ મોદી હારીવારી જાય જ ને કે ખેડૂતોને આમ ને તેમને 2 કાયદા લઈ આવ્યા, એ ઓલા પેન્શન જેવો છે. પહેલાં પેન્શન રિટાયર્ડ થાય એ લોકોને પેન્શનરોને એમ થયું કે ઓહો મોદી સાહેબ આપણા માટે ખૂબ કંઈક સારું લઈ આવ્યા. પછી ખબર પડી કે આ છેતરાઈ ગયા. ઓલામાં પણ જે કાયદા લઈ આવ્યા ને એ તો સલામ કરવી પડે તમારે પંજાબ હરિયાણાના ખેડૂતોને કે ઉત્તર પ્રદેશના કે એ કાયદો પાછો ખેંચાવડાવ્યો. એ કાયદામાં જોગવાઈ એવી હતી કે કંપનીવાળાને તમારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જમીન આપી શકો. થાત શું, કંપનીઓ બધા જુદી જુદી જગ્યા વેચી લેત કે ભાઈ આ ગામમાં હું જ કરીશ કોન્ટ્રાક્ટ, તમે ત્યાં ન જતા. એટલે એ કંપનીએ કોન્ટ્રાક્ટમાં ત્યાંથી 5 જણને મનાવી લીધા. હવે 5 જણને મનાવી લીધા તો એને એ ટેમ્પરરી ભાવે વધારે દઈ દે, એને ખાતર પાણી સરકાર બાકી બધા એને તૂટો કરાવે, કંપની થ્રુ આ ભાજપનો આઈડિયા મુજબ કંપની થ્રુ કરાવે તો એને સરળતાથી આ બધું મળી જાય. એટલે બાકીનાને એમાં ફરજિયાત જોડાવવું પડે. એટલે ધીમે ધીમે ગામના લોકો બધા એમાં જોડાઈ જાય. અને પછી એમાં નિયમ એવો રાખ્યો હતો કે કંપની અને ખેડૂતને વાંધો પડે તો અપીલ કલેક્ટર સુધી જ થઈ શકે, કોર્ટમાં નહીં. આવો કાયદો. એટલે કલેક્ટર તો એના આજના આઈપીએસ ને આઈએએસ તો ગુલામ બની ગયા છે કમનસીબે. હવે એના હાથમાં આ સત્તા આપે. એટલે છેલ્લે જે આજે આ જગતનો તાજ જે નબળો છે બધુંય છે પણ દબાયેલો નથી, એને કંપની દ્વારા દબાવી અને એના મતનો દુરુપયોગ કરવો, એ પ્રકારનું આયોજનને પંજાબ અને હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ ખાડ્યો છે. તમને કહી દઉં કે ગુજરાતમાં પોલીસ, આઈપીએસ આઈએએસ અધિકારીઓ ખેડૂત લોકો અહીં આંદોલન કરવા માગતા હતા એને 2 હાથ જોડીને કહેતા હતા કે ભાઈ અમારે મુશ્કેલી જે અમારે ન કરવાની કરવી પડશે, અમને સૂચના છે. એટલે ખેડૂતોને આંદોલન ગુજરાતમાંય કરવું હતું, ન કરવા દીધું. આ સ્થિતિ આ લોકોએ ઉત્પન્ન કરી છે.